પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। જ્યારે હાબેલ અને કાઈન બંને ઈશ્વર પાસે અર્પણ લઈને આવ્યા ત્યારે ઈશ્વરે કાઈનને અને કાઈનના અર્પણને માન્ય કર્યું નહીં, પરંતુ ઈશ્વરે હાબેલનું અર્પણ એ માન્ય કર્યું। તો ઈશ્વરે હાબેલનું અર્પણ કેમ માન્ય કર્યું? શું હાબેલ કાઈનના કરતાં વધારે સારું લાવ્યો હતો એટલા માટે? શું આનો અર્થ એવો થાય કે આજે કોઈ ગરીબ હોય અને કોઈ ધનવાન હોય અને ધનવાન ઈશ્વરને વધારે પૈસા આપે અને ગરીબ ઓછું દાન આપે તો શું ઈશ્વર એ ધનવાન તરફ આકર્ષાય અને ઈશ્વર ધનવાનનું સારું કરે, એનું અર્પણ માન્ય કરે અને પેલો ગરીબ છે એટલે એનું અર્પણ માન્ય ના કરે? ઈશ્વર તો બે દમડીને પણ એવું કહે છે કે આને સૌથી વધારે આપેલું છે, તો પછી ઈશ્વર આ જગ્યા પર એ કાઈનનું અર્પણ કેમ માન્ય નથી કરતા અને હાબેલનું અર્પણ કેમ માન્ય કરે છે? એની પાછળ શું રહસ્ય છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। અમે વોટ્સએપ ઉપર રોજે રોજ બાઇબલ સ્ટડી કરીને અને બાઇબલના અમુક સવાલ જવાબ કરીને અમે રોજે રોજ આત્મામાં આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અને જો તમે મારી ચેનલ પર નવા છો કે તમે આ પ્રકારનો વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છો તો તમે અમારી સાથે જોડાઈ શકો છો અને તમને આ સ્ક્રીન પર જે નંબર દેખાય છે એ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો વોટ્સએપ ઉપર, અને તમે આ પ્રશ્નો અને જવાબની અંદર તમે જોડાઈ શકો છો। કારણ કે અમે અત્યારે ઉત્પત્તિથી ફરીને એકવાર શરૂ કરેલું છે અને ઈશ્વરના જ્ઞાનમાં અમે વધતા જઈએ છીએ, આત્મામાં વધતા જઈએ છીએ। અને આ છેલ્લા દિવસોમાં જો તમારી પણ ઈચ્છા હોય તો તમે પણ જોઈ શકો છો, વધી શકો છો અને આગળ આવી શકો છો, કારણ કે આપણા કરેલા કામ જ એ આપણને ફાયદારૂપ થવાના છે, બીજું કશું ફાયદારૂપ થવાનું નથી। તો આજે જે વિડીયો છે એ 2 તારીખનો છે, જુલાઈ મહિનો અને 2026 સાલ, અને ઉત્પત્તિના શરૂઆતના 5 અધ્યાયમાંથી પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે। એમાંનો આજનો પહેલો પ્રશ્ન છે, દેવે પોતાનું જે કામ કર્યું હતું તે તેણે કઈ દિવસે પૂરું કર્યું? હવે મોટાભાગના લોકો આ બાબત નથી જાણતા કે ઈશ્વરે પોતાનું કામ કયા દિવસે પૂર્ણ કર્યું। બધાને એક જ બાબત ખબર છે કે ઈશ્વરે 6 દિવસ કામ કર્યું અને 7મે દિવસે ઈશ્વરે વિશ્રામ લીધો, પરંતુ ખરેખર એવું નથી। ઈશ્વરે 7મે દિવસે વિશ્રામ લીધો એ બધી વાત બરાબર છે, પરંતુ એવું નથી કે ઈશ્વરે 7મા દિવસે કશું કર્યું જ નથી। ઈશ્વરે 7મા દિવસે પણ કામ કર્યું છે, અને શું કર્યું છે એ હું તમને પછી દેખાડું, પરંતુ એની પહેલાં હું તમને બાઇબલમાંથી આ કલમ વાંચીને બતાવું છું। અને ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 2જો અધ્યાય અને તેની 1લી અને 2જી કલમ। અને આકાશ તથા પૃથ્વી તથા તેઓના સર્વ સૈન્ય પૂરા થયા, અને દેવે પોતાનું જે કામ કર્યું હતું તે તેણે 7મે દિવસે પૂરું કર્યું, અને પોતાના કરેલા સર્વ કામોથી તે 7મે દિવસે સ્વસ્થ રહ્યો। અહીં બહુ સ્પષ્ટ લખેલું છે કે દેવે પોતાનું જે કામ કર્યું હતું તે તેણે 7મે દિવસે પૂરું કર્યું। એનો અર્થ કે 6 દિવસમાં પૂરું નથી કર્યું, 7મે દિવસે ઈશ્વરે કામ પૂરું કર્યું છે। તો એનો અર્થ કે 6 દિવસ પછી 7મા દિવસને માટે પણ ઈશ્વર માટે કંઈ કામ હતું અને એ કામ ઈશ્વરે 7મે દિવસે પૂરું કર્યું છે। હવે ઉત્પત્તિના આજે 6 દિવસ છે પહેલા અધ્યાયની અંદર, તો ઘણા બધા લોકો એવું સમજે છે કે ઈશ્વરનો એક દિવસ એટલે આપણા 1000 વર્ષ, પરંતુ ખરેખર એવું નથી। એટલે ઈશ્વરનો એક દિવસ તો આપણા 1000 વર્ષ જ છે એવું બાઇબલમાં લખેલું છે, પરંતુ આ જગ્યા પર જે 6 દિવસની અંદર કામ થાય છે એમાંનો એક દિવસ એ 1000 વર્ષ નથી। એટલે ઈશ્વરે પહેલાં 1000 વર્ષ દરમિયાન ખાલી અજવાળું જ બનાવ્યું હોય એવું નથી, અને પછી 1000 વર્ષ સુધી બેસી રહ્યા હોય એવું નથી। પછી 1000 વર્ષ પૂરા થયા ત્યાર પછી ઈશ્વર આગળ વધે છે અને અજવાળું અને અંધારું એ જુદા પાડે છે, એવી રીતે નથી। હા, આ ઈશ્વરના જે 6 દિવસ છે
જે ઉત્પત્તિ પહેલા અધ્યાયમાં છે એ ઈશ્વરના નથી, એ પૃથ્વી પરના 6 દિવસ છે, કારણ કે આ બધા કામ પૃથ્વી પર થઈ રહેલા છે. પરંતુ છતાં એની અંદર બહુ બધી મોટી મોટી ભવિષ્યવાણીઓ જે છે એ રહેલી છે, અને એક પછી એક જેમ જેમ પ્રશ્નો પૂછાતા જશે એમ એમ એ ભવિષ્યવાણીઓ એ ખુલ્લી થતી જશે. પરંતુ પ્રભુએ પોતાનું કામ 7મે દિવસે પૂર્ણ કર્યું. હવે 7મે દિવસે ઈશ્વર સ્વસ્થ રહે છે, એટલે કે કોઈ કામ નથી કરતા, પણ 7મે દિવસે પહેલાં કામ પૂરું કર્યું. અને પછી તો હવે ખરેખર કેવું છે કે ઈશ્વરનો એક દિવસ એટલે આપણા 1000 વર્ષ, જે બીજો પિત્તર 3જો અધ્યાય તેની 8મી કલમમાં લખેલું છે કે આપણા જ્યારે 1000 વર્ષ પૂરા થાય છે ત્યારે ઈશ્વરનો એક જ દિવસ પૂરો થાય છે. હવે જ્યારે આ પૃથ્વી પર 6000 વર્ષ વીતી જશે, અત્યારે 6000 વર્ષ પૂરા નથી થયા. આદમથી લઈને અત્યાર સુધી જો આપણે ગણતરી માંડીએ તો 6000 વર્ષ પૂરા નથી થયા, હજુ છેલ્લો અમુક સમય બાકી છે. પરંતુ ઈશ્વરનો 7મો દિવસ, ઈશ્વરનો, આપણા તો 7મા દિવસ ઢગલો આવી ગયા, પરંતુ ઈશ્વરનો હજુ સુધી 7મો દિવસ નથી આવ્યો. હું તમને બાઇબલમાંથી વાંચીને દેખાડું, હિબ્રોના પત્રની અંદર તેનો 4થો અધ્યાય અને તેની 9મી કલમ. કેમ કે જો યહોશુઆએ તેઓને ખરો વિશ્રામ આપ્યો હોત તો ત્યાર પછી દેવ બીજા દહાડા સંબંધી ન કહેત. એ માટે દેવના લોકોને સારું વિશ્રામનો વાર હજી રહેલો છે. હજુ સુધી ખરેખર જે ઈશ્વરનો 7મો દિવસ છે ને એ નથી આવ્યો. આપણા ઢગલો આવી ગયા, પરંતુ ઈશ્વરનો 7મો દિવસ નથી આવ્યો. અને જો ઈશ્વરનો 7મો દિવસ નથી આવ્યો તો ઈશ્વર હજુ સુધી વિશ્રામ નથી કર્યો, અને ઈશ્વરે વિશ્રામ નથી કર્યો, 7મા દિવસે તો કામ પૂરું કર્યું, તો એનો મતલબ હજુ સુધી ઈશ્વરના કામ જે છે એ પૂરા પણ નથી થયા. અને બાઇબલની અંદર બીજી કલમ વંચાવો જે છે કિસ્સાશાસ્ત્રનું પુસ્તક, તેનો 121મો અધ્યાય અને તેની 4થી કલમ. જુઓ, ઇઝરાયલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિંદ્રાવશ થતો નથી. એટલે કે આપણા દેવ એ ઊંઘતા નથી અને નિંદ્રાવશ થતા નથી. એનો મતલબ કે હજુ સુધી નથી ઊંઘ્યા. એનો મતલબ હજુ સુધી ઈશ્વરે 7મો દિવસ જે વિશ્રામ વાર છે હજુ પાડ્યો જ નથી. કેમ? એમનો નથી આવ્યો. આપણા 7મા દિવસ ઢગલો આવી ગયા, ઢગલો 7મો દિવસ આવી ગયો, ગણતરી ના થાય એટલા બધા 7મા દિવસ આપણા આવી ગયા, પરંતુ ઈશ્વરનો 7મો દિવસ નથી આવ્યો. પરંતુ ફરીથી સમજી લો કે ઉત્પત્તિના પહેલાં અધ્યાયની અંદર જે 6 દિવસ છે એ આપણા 6 દિવસ છે. એ ઈશ્વરના 6 દિવસ નથી, એટલે એક દિવસ 1000 વર્ષ નથી, એ તો આપણા 6 દિવસ છે. અને એનો 7મો દિવસ આવી ગયો, પરંતુ ઈશ્વરનો ખરેખરો 7મો દિવસ છે ને એ નથી આવ્યો. પણ આ એક ભવિષ્યવાણી છે કે ઈશ્વરે 7મે દિવસે પોતાનું કામ પૂરું કર્યું. તો 7મે દિવસે ઈશ્વરે કયું કામ બાકી હતું જે પૂરું કર્યું? તો જુઓ, આપણા 6000 વર્ષ પૂરા થશે ને ત્યારે ઈશ્વરના 6 દિવસ પૂરા થશે, અને 6 દિવસ પૂરા થશે ત્યારે એમનો 7મો દિવસ આવશે. અને 7મો દિવસ આવશે એટલે દરેક દિવસ આપણા 1000 વર્ષ, એમ 7મો દિવસ પણ એમનો કેવો છે? 1000 વર્ષનો. એટલે એમનો એક દિવસ પણ આપણા 1000 વર્ષો. એટલે પ્રભુ શું જ્યારે આ પૃથ્વી પર આવશે ને બીજી વખત, ત્યારે ખબર છે 1000 વર્ષનું રાજ્ય આવશે. અને એ 1000 વર્ષનું રાજ્ય જેની અંદર શૈતાન નથી, એ શૈતાનને તો ઈશ્વરે નરકની અંદર નાખીને એને બંધ કરેલો છે, કોઈ દુષ્ટાત્માનો. અને જે લોકો ઈશ્વરને નથી માનતા એ બધાનો તો નાશ થઈ ગયેલો છે. અને આ પૃથ્વી પર ફક્ત એવા જ લોકો છે જે ઈશ્વરના લોકો છે. રેપ્ચર પણ થઈ ગયું છે, અને ઈશ્વરે દરેકને નવું શરીર આપી દીધેલું છે. અને એ નવું શરીર ધારણ કરીને આપણે બધા જો આપણે એ જગ્યા પર પહોંચી ગયા છે તો આપણે બધા જ એ 1000 વર્ષના રાજ્યની અંદર આપણે રાજ કરીશું. અને એ આપણા માટે જે 1000 વર્ષ છે એ ઈશ્વર માટે એક જ દિવસ છે. અને એ વિશ્રામનો દિવસ, એમાં ઈશ્વર કશું જ કામ નથી કરતું, એમાં ઈશ્વર આરામ કરશે. અને કદી પણ તમે આરામનો મતલબ એવું ના માનતા કે ઊંઘવાનું. હા, આરામનો મતલબ ઊંઘવું નથી. હું તમને ફરજ પાડું ને કે 24 કલાક ઊંઘીને બતાવો, તમે કંટાળી જાઓ કે આ માણસ હટે તો સારું, અને કંઈક પલંગ પરથી ઉઠવા મળે. કોઈ માણસ 24 કલાક ઊંઘી નથી શકતું. ઊંઘવું આપણે જરૂર છે, આરામ કરવો જરૂર છે, પણ 24 કલાક કોઈ આરામ પણ નથી કરી શકતો. એટલે ઈશ્વર જે આરામ કરવાની વાત છે ને એ આરામ કહો આપણને પસંદ આવે એવો. એમાં તમારું જે કામ કરવું હતું. પ્રભુ જ્યારે પૃથ્વી પર હતા ત્યારે કદી એમણે 7મા દિવસે વિશ્રામ બહાર પાડ્યો? એ સૂઈ રહ્યા, કશું કામ ના કરે એવું બન્યું? જતા હતા, ચર્ચમાં જતા હતા, માતાઓને સાજા કરતા હતા, બધું જ કરતા હતા. અને પછી એમણે લોકોને બી શું કીધું? તમે શું કામ મારી પર આંગળી ચીંધો છો? કે તમે તમારા ઘેટા બકરાને પાણી નથી પીવડાવતા, ખાવાનું નથી આપતા 7મા દિવસ, તો તમે બી કામ તો કરો જ છો ને. જો ખરેખર કોઈને સુવડાવી રાખે ને 24 દિવસ તો બિચારો કંટાળી જાય, અને એવું કે આના કરતાં વિશ્રામ વાર તો ના જ જોઈએ ભાઈ, 7મો દિવસ અમે કામ કરી લઈશું, વિશ્રામ નથી જોઈતો. એટલે 7મો દિવસ એ વિશ્રામ કેવો છે? તમારી મરજીનો. એમ
તમારી મરજીનો. એટલે ઈશ્વર શું કહેવા માગે છે કે તમે 6 દિવસ નોકરી કરો પણ એક દિવસ તો પરિવાર સાથે કાઢો, શાંતિથી બેસો લોકો જોડે. એક દિવસ એવો બનાવો કે તમે તમારી પત્ની, તમારા પતિ, તમારા બાળકો બધા સાથે બેસી શાંતિથી એકબીજાની સાથે વાતો કરતાં કરતાં ખાય. એક દિવસ એવો હોય કે જે તમે ઈશ્વરમાં પણ કાઢો. રોજ તો તમે સવાર સાંજ દોડ ભાગ તો એક દિવસ તો તમે ઈશ્વરમાં કાઢો. તમે બાળકોને લઈને બેસો, એમની સાથે ઈશ્વરની વાતો કરો, આવું બધું. તમે કોઈના ઘરે મળવા જાઓ, ત્યાં તમારી સાક્ષી કહો, 1-2 વચનો કહો, એ લોકોના માટે પ્રાર્થના કરો. આ રીતે વિશ્રામવાર જે છે એને આપણે પૂરો કરવાનો છે. એવું નહીં કે ખાલી સૂઈ રહેવાનું છે. આપણને સૂઈ રહેવા માટે તો રોજ રાત મળે જ છે ને. એટલે એ વિશ્રામવારનો ખરો અર્થ એવો નથી કે તમે સૂઈ રહો. વિશ્રામવાનો ખરો અર્થ એ છે કે એ દિવસે તમે સાંસારિક કામકાજમાંથી નિવૃત્ત થઈ જાઓ અને તમે એક દિવસ ઈશ્વરનું નામ લો, તમારા પતિ પત્નીના બાળકો માટે સમય કાઢો, તમે બધા શાંતિથી રહો એક દિવસ. એને કહેવાય વિશ્રામ. તો પ્રભુએ 7મે દિવસે તો બધા કામ પૂરા કર્યા છે. તો એનો 7મે દિવસે વિશ્રામ પાળવો હોય પ્રભુએ, તો કઈ રીતે વિશ્રામ પાડી શકે? તમે જુઓ કેમ બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે ઇઝરાયલનો રક્ષક ઊંઘતો નથી ને નિંદ્રાવશ થતો નથી. એનું કારણ છે, એક જ વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે શિષ્યોની સાથે હોડીમાં બેસીને જતા હતા અને બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોડીમાં ઊંઘ્યા, ડબુસા પર માથું ટેકીને ઊંઘતા હતા. એ ડબુસો એટલે એક આવું આમ લાકડું પાટિયું હોય અને બેસવાનું સ્થળ નીચે હોય, એટલે એ પાટિયા પર આમ માથું મૂકીને પ્રભુ ઈસુ ટેકવીને સૂઈ ગયેલા હતા. પણ જેવા સૂઈ ગયા ને, સમુદ્રમાં કેવું ભયંકર તોફાન થયું. જો ઈશ્વર સૂઈ જાય ને તો શેતાના પૃથ્વીની પથારી ફેરવી નાખે. એટલે પ્રભુ સૂઈ જ નથી શકતા. પ્રભુને વિશ્રામ કરવો હોય ને, તેમણે શું કરવું પડે? એમણે શેતાનને કોઈ બી સંજોગોમાં નિષ્ક્રિય કરવો પડે, એને કામ કરતો બંધ કરવો પડે, તો જ પ્રભુ આરામ કરી શકે. અને એટલે એમનો જે 7મો દિવસ આવશે, એટલે 6001મું વર્ષ જ્યારે એમનું આવશે, આપણા 6000 વર્ષ પૂરા થશે પણ 6001મું વર્ષ જેવું શરૂ થશે, એ પ્રભુનો 7મો દિવસ. અને 7મા દિવસ શું કરશે ખબર? પ્રેક્ટિકલનું પુસ્તક, તેનો 20મો અધ્યાય અને તેની 1લી, 2જી અને 3જી કલમ તમને વાંચીને બતાવો. પછી મેં એક દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તેની પાસે ઊંડાણની કૂંચી હતી અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને, એટલે ગરડો સર્પ, જે દોષ મૂકનાર તથા શૈતાન છે, તેને પકડ્યો અને 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. તેણે તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું અને તે પર મુદ્રા કરી, જેથી 1000 વર્ષ પૂરા થતાં સુધી તે ફરી લોકોને ભૂલાવે નહીં. ત્યાર પછી થોડી વાર સુધી તેને છૂટો કરવો પડશે. ઈશ્વરે 1000 વર્ષ માટે આ શૈતાનને બાંધી દીધો. કેમ? આરામ કરવો હોય ને તો એને બાંધવો પડે. તો ઈશ્વર શૈતાનને 1000 વર્ષ સુધી બાંધી રાખશે, જેથી કરીને નિષ્ક્રિય થઈ જાય, કોઈ પ્રકારનું કામ ના કરે. ત્યારે ઈશ્વર 1000 વર્ષ પોતાના લોકો સાથે આરામ કરશે, વિશ્રામ કરશે, સૂઈ નહીં રહે. આપણા લોકો જોડે રહીશું, આપણે એકબીજાની સાથે હળીશું, મળીશું. તો એ છે 1000 વર્ષનું રાજ્ય. અને 7મે દિવસે જે પ્રભુ કામ પૂરું કરનાર છે, તો 7મા દિવસનું કામ એમનું આ છે, શૈતાનને પકડીને એને બાંધવાનું કામ છે. પછી એનો પ્રશ્ન છે બીજો, કોણ ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે? અને એનો જવાબ છે આદમ. હવે આદમ તો ખરેખર પહેલાં ધૂળ જ હતો, એટલે માટી હતી. અને શું થયું કે ઘુમરે ચડીને, એટલે કે જે ઓસ પડે છે, ઝાકળ પડે છે, એ ઝાકળ પડ્યું અને ઝાકળ પાડીને ઈશ્વરે માટીને ભીની કરી. અને માટીને ભીની કર્યા પછી જે પેલો કુંભાર કેવો ગારો બનાવે, એ રીતે પ્રભુએ પોતાના હાથ નાખ્યા અને ગારો બનાવ્યો. ગારો બનાવ્યા પછી ઈશ્વરે પોતે જેવા દેખાય છે એવો માટીનો એક આકાર આપ્યો. અને માટીનો એક આકાર આપ્યો ત્યાં સુધી હજુ સુધી માટી જ છે, એક પૂતળું બની ગયું બસ, પરંતુ માટી છે, એમાં જીવન નથી. પછી ઈશ્વરે એ માટીની ઉપર ફૂંક મારી, પોતાના જીવનનો શ્વાસ ફૂંક્યો. અને જીવનનો શ્વાસ ફૂંક્યો, આદમ જીવતો થઈ ગયો. આદમ જીવતો થઈ ગયો. હવે જીવતો માણસ એટલે શું કરે? એ ખાય, પીવે, બોલે, ઉઠે, બેસે, હસે, રમે, આને કહેવાય જીવતો વ્યક્તિ. એક બાળક જ્યારે આ પૃથ્વી પર આવે છે ત્યારે કેવું આંખો ખોલે છે, આપણે કહે છે આ જીવે છે, જીવતું પ્રાણી છે. એ રીતે આદમ જીવતો થયો. પરંતુ શું થયું કે
ઈશ્વરે આદમને યોગ્ય એવી સહાયકારી મેળવી, એટલે કે બનાવી હવાને, અને ત્યાં પછી હવાએ પાપ કર્યું. અને હવાએ ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ હતું હોય તેનું ફળ ખાવાની ઈશ્વરે મના કરેલી. એણે ખાઈ નાખ્યું. ખાઈ તો નાખ્યું, પણ આદમને પણ આપી દીધું. આદમે પણ ખાઈ નાખ્યું. હવે એ ખાવાથી શું થયું? બંને પાપી થયા. પાપી થયા અને પછી ઈશ્વર આવે છે એમની પાસે. અને ઈશ્વર જ્યારે એમની પાસે આવે છે ત્યારે એ કહે છે, આદમ, આદમ તું કઈ છે? કે છે. તો આદમ કહે છે કે હું તો નાગો હતો ને સંતાઈ ગયો. પ્રભુ પેલા ગઈકાલ સુધી તો તું નાગો છે એવું કશું કહેતો નહોતો, આજે કેમ ન કહે છે કે હું નાગો છું અને સંતાઈ ગયો છું? ખરેખર પેલું પાપ આવેલું, હવે નગ્નતા દેખાય છે. તો પછી એને એવું થયું કે ઈશ્વરે એને પૂછ્યું કે તે પેલું ફળ ખાધું છે ને મેં તને મના કરેલું? તો કાં તો સ્ત્રી આપી છે ને, કહે છે એણે મને ખવડાવ્યું, કહે છે. અને પછી ત્યાર પછી પ્રભુ જે દરેકને શ્રાપ આપે છે. પહેલો સાપને, તું હવે પેટે ચાલશે, ત્યાં સુધી એના પગ હતા, પગથી ચાલતો હતો. સ્ત્રીને કીધું કે તારું ગરોદરપાનું દુઃખ વધારીશ, હવે તારો પતિ તારી પર ધણીપણું કરશે. પણ પછી આદમની સાથે વાત કરતાં કરતાં જે ઈશ્વરે વાત કરી, અને હું વાંચું છું ઉત્પત્તિનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને અહીંયા 17મી કલમથી વાંચ્યું. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું, તે વૃક્ષનું ફળ તે ખાધું. એ સારું, તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. તે કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે, અને તું ખેતરનું શાક ખાશે. તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો, અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. હવે સર એને કહે છે કે તું તો ધૂળ છે, કે છે, અને ધૂળમાં પાછો મળી જશે. જો ધૂળ હોય તો વાત થાય. જ્યારે ગારો બનાવતા ત્યારે સરે વાત કરેલી, ગારા સાથે નથી વાત કરી. કેમ? તાર નિર્જીવ હતો, પણ હવે તો સજીવ છે, ઈશ્વરની સાથે વાત કરી શકે છે. પણ ઈશ્વર શું કે તું તો ધૂળ છે, કે છે, એટલે કે તારામાં જીવન નથી. તો કેમ એવું? બહુ ઊંડું રહસ્ય છે. રહસ્ય એ છે કે જ્યારે ઈશ્વરે જીવનનો શ્વાસ મૂક્યો ત્યારે 4 ચમત્કાર થયેલા. એમાં સૌથી પહેલો ચમત્કાર, જે માટી હતી ને એ તમારાના મારા જેવું શરીર બની ગયું. બીજો ચમત્કાર, અંદર લોહી દોડવા લાગ્યું, લોહીમાં જીવ છે. ત્રીજો ચમત્કાર, આદમની અંદર આત્મા આવ્યો, કારણ કે માણસ આત્માથી જીવે છે. યાકૂબના પત્રમાં સ્પષ્ટ લખેલું છે કે જેમ આત્મા વગર શરીર નિર્જીવ છે. 2:26. એટલે આત્મા નીકળી જાય એટલે માણસ મૃત્યુ પામે, એટલે મરેલો જાહેર થાય. એટલે ત્રીજો આત્મા આવ્યો. ચોથો એક ચમત્કાર હતો, અને એ હતો પવિત્ર આત્મા. ઈશ્વરે આદમને પવિત્ર આત્મા પણ આપેલા. જે ફૂંક મારીને એ તરત જ પવિત્ર આત્મા પણ એમની અંદર આવેલા. પવિત્ર આત્માની કેમ જરૂર હતી? તો ઈશ્વરે શું નક્કી કરેલું? ઉત્પત્તિ 1:26, અને દેવે કહ્યું આપણે આપણા સ્વરૂપ અને આપણી પ્રતિમા પ્રમાણે માણસને બનાવે. સ્વરૂપ એટલે બાહ્ય દેખાવ છે, અને પ્રતિમા એટલે કે આપણો જો સ્વભાવ છે એ સ્વભાવમાં. અને ઈશ્વર જેવો સ્વભાવ કેવી રીતે આવે? ફક્ત પવિત્ર આત્માથી આવે, એના સિવાય ના આવે. અને એ પવિત્ર આત્મા પણ પ્રભુની ફૂંક મારવાથી એ આદમની અંદર આવેલા. હવે તમને બાઇબલની અંદર કલમ વાંચીને પણ બતાવો. યુહાની લખેલી સુવાર્તા, તેનો 20મો અધ્યાય અને તેની 21 અને 22મી કલમ વાંચીને બતાવો. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાઓ. જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. એમ કહીને તેણે તેઓના પર શ્વાસ નાખ્યો, અને તે તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો. શ્વાસ નાખીને કીધું પવિત્ર આત્મા પામો. એનો મતલબ પ્રભુ ફૂંક મારે ને તો પવિત્ર આત્મા આવે. આ તમને જોતા ઘણા બધા સેવકો પેલા યુટ્યુબની પર ફૂંક મારે છે. એ લોકોને એવું કે અમે ફૂંક મારીશું ને પવિત્ર આત્મા આવી જશે. એવું નથી. એ ઈશ્વરે ફૂંકમાં છે, અને ઈશ્વરે ફૂંકથી પવિત્ર આત્મા આવે છે. એટલે આદમની અંદર પવિત્ર આત્મા પણ આવેલા. હવે શું થયું? પાપ આવે ને એટલે પવિત્ર આત્મા નીકળી જાય. પવિત્ર આત્મા નીકળી ગયા. હવે તો આદમ મરેલો થઈ ગયો, કેમ કે પવિત્ર આત્માથી જ જીવન છે. જો માણસની અંદર પવિત્ર આત્મા નથી તો એનો ઈશ્વરનો કોઈ સંબંધ નથી, અને એનો ઈશ્વરનો સંબંધ નથી તો આપણે નથી કહેતા જા તારા માટે તો મરી ગયો હું. એટલે જ્યારે પવિત્ર આત્મા જ ના હોય તો ઈશ્વર સાથે સંબંધ ના હોય. ઈશ્વર સાથે સંબંધ ના હોય એટલે મરી ગયેલા કહેવાય. પવિત્ર આત્મા નીકળી ગયા. પ્રભુ શું કીધું? ચલો બહાર નીકળો, એદાન વાળીને બહાર, તમે લોકો ના જોઈએ.
પવિત્ર આત્મા હતા તો એદનવાળી હતી, પવિત્ર આત્મા નહોતા તો એદનવાળી જતી રહી, વાર્તા ખલાસ. તો પવિત્ર આત્માથી આપણે જીવીએ છીએ. પવિત્ર આત્મા ના હોય તો ઈશ્વરના માટે માણસ એ મરેલો છે. તો ઈશ્વર શું કહે છે? તું ધૂળ છે કે છે. એટલે એની પાસે બહુ મોટું રહસ્ય હતું. પછીનો ત્રીજો પ્રશ્ન છે, દેવે કોરી ભૂમિને શું કહી? અને એનો જવાબ છે પૃથ્વી કહી. હવે આપણે શું કહીએ છીએ? આખો પેલો આ ગોળો છે ને, ગોળો પૃથ્વીનો, આપણે એને પૃથ્વી કહે છે, પરંતુ એવું નથી. એ પૃથ્વીનો જે ગોળો છે એની અંદર 71.28% એ તો સમુદ્ર છે, પાણી છે. અને ઈશ્વરે એ પાણીને સમુદ્રો કીધેલા છે. અને જે કોરી ભૂમિ છે ને, ફક્ત એને જ પૃથ્વી કહેલી છે. એટલે પૃથ્વી એટલે ફક્ત કોરી ભૂમિ, એમાં સમુદ્ર ના આવે. આપણે જ્યારે બોલો છે ને પૃથ્વી, એટલે આખો ગોળો આવી જાય. પણ ઈશ્વરની ભાષામાં પૃથ્વી બોલો ને એટલે ફક્ત કોરી જમીન જેટલી છે ને એટલી જ આવે, એમાં પછી સમુદ્ર ના આવે. સમુદ્રની વચ્ચે ટાપુ હોય તો એ આવી જાય પાછો, એ કોરી છે જગ્યા, એ આવી જાય. પણ પાણીવાળી કોઈ જગ્યા પૃથ્વીમાં સમાવેશ એનો થતો નથી. ઈશ્વરે પૃથ્વી અને સમુદ્ર બે અલગ અલગ કેમ પાડ્યા છે? ઈશ્વર કેમ આ પૃથ્વીના ગોળાને પૃથ્વી નથી કહેતા, બધું એ ગોળા પર બે વસ્તુ, એક પૃથ્વી, કોરી જગ્યા પૃથ્વી, અને જે પાણી છે એ સમુદ્ર છે, કેમ એવું કીધું છે? તો હું તમને એક વચન વાંચીને બતાવું. ગીતશાસ્ત્ર 115 અને 16મી કલમ. આકાશો તે યહોવાના આકાશો છે, પણ પૃથ્વી તેણે માણસોને આપી છે. ઈશ્વરે માણસો શું આપી છે? પૃથ્વી. પૃથ્વી એટલે પેલો કોરો ભાગ, બરાબર. તો સમુદ્ર કોને આપેલો છે? હા, સમુદ્ર પણ ઈશ્વરે કોઈકને આપેલો છે. અને કોને આપેલો છે હું તમને વાંચીને બતાવું. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 104મો અધ્યાય, અને હું વાંચું છું 25મી કલમથી. જો આ મોટો તથા વિશાળ સમુદ્ર, તેમાં અગણિત જીવજંતુઓ તથા નાના મોટા જાનવરો છે, તેમાં વહાણો આવજા કરે છે. વળી જે મગરમચ્છ તેમાં રમવા સારું તે પેદા કર્યું છે તે તેમાં રહે છે. શું મગરમચ્છ સિવાય ત્યાં બીજું કશું જ નથી? ઈશ્વરે મગરમચ્છ શબ્દ કેમ વાપર્યો? અને અહીંયા આ જે જૂનો કરાર જે છે એ હિબ્રુ ભાષામાં લખવામાં આવ્યો. અને આ મગરમચ્છ માટે જે શબ્દ છે ને એ છે લિવ્યાથાન શબ્દ, જે આપણે ગુજરાતી ભાષાના બાઇબલમાં યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 27મો અધ્યાય અને પહેલી કલમમાં પણ તમને શબ્દ મળશે, લિવ્યાથાન. અને એ શબ્દ અયુબનું પુસ્તક તેના 42મા અધ્યાયમાં મગરમચ્છ શબ્દ છે ને ત્યાં પણ છે, પણ ગુજરાતીમાં ત્યાં ફરી પાછો મગરમચ્છ લખેલો છે. પણ લિવ્યાથાન શબ્દ જે હિબ્રુ શબ્દ છે એનો અર્થ એવો થાય છે સમુદ્રમાં રહેનાર રાક્ષસ. અને સમુદ્રમાં રહેનાર રાક્ષસ એટલે બીજો કોઈ નહીં, શૈતાન. આ શૈતાનની જગ્યા કઈ છે? સમુદ્ર. તો સમુદ્ર ઈશ્વરે શૈતાનને આપેલો છે, અને આપણને કોરી ભૂમિ એટલે પૃથ્વી આપેલી છે. જ્યારે શૈતાન, તમે મારી ચેનલ પર જઈને પ્રકટીકરણના 12મા અધ્યાયનો જે અભ્યાસ મૂકેલો છે એમાં જોજો. એમાં જે શૈતાન લખેલું છે એ શૈતાન શું કરે છે એ 12મા અધ્યાયની છેલ્લી કલમ હું તમને વંચાવું, 17મી કલમ. ત્યારે અજગર એટલે શૈતાન તે સ્ત્રી પર ગુસ્સે થયો અને તેના બાકીના સંતાન એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે અને ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને ચાલી નીકળ્યો, અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. બહાર આવ્યો લડવા માટે, આ સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. પછી સર શું કહે છે ખબર છે? કે સમુદ્રને મેં હદ ઠરાવી આપેલી છે. એટલે શૈતાનને હદ આપેલી છે, ઓળંગવાની નહીં તારે. એ જો વધારે કામ નથી કરી શકતો, જેટલું એના અધિકારમાં છે ને એટલું જ કરી શકે છે. જો શૈતાન જેને તેને દર્શન આપતો થઈ જાય તો વિકરાળ સ્વરૂપમાં લોકો જોઈને જ મરી જાય. એટલે એની પાસે એટલી બધી છૂટછાટ નથી. એ અમુક જ કામ કરી શકે, એનાથી વધારે કામ એ કરી શકતો નથી. પ્રભુ શું કહે છે ખબર? કે જો તારામાં રાયના દાણા જેટલો વિશ્વાસ હોય અને તું પહાડને કહેશે કંઈથી ઉખડીને સમુદ્રમાં નંખાય તો સમુદ્રમાં જતો રહેશે. પણ કોઈ સેવક આ સુધી એવું કામ કર્યું? કોઈ પહાડને સમુદ્રમાં નાખ્યો? ના, નાખવાની જરૂર પણ નથી. પ્રભુ ઈસુ પોતે પણ નથી નાખ્યો. જે પહાડ જ્યાં છે ને ત્યાં બરાબર છે. પ્રભુ ઈસુએ એવું બી કીધું કે જો તમને વિશ્વાસ હોય ને અને તમે આ ગુલ્લરના ઝાડને કહેશો ને અહીંથી ઉખડીને સમુદ્રમાં રોપાઈ જાય, સમુદ્રમાં રોપાઈ જશે. પરંતુ કદી કોઈ કર્યું? ના, પ્રભુએ પણ નથી કર્યું. એનું કારણ શું? ખરેખર પ્રભુ એવું કહેવા માગે છે કે પહાડ જેવી સમસ્યા હોય ને તો સમસ્યા કઈ થાય? સમુદ્રમાંથી, શૈતાન પાસે. મોકલી દો પાછી ત્યાં ચાલ, એની પાછળ નીકળેથી જા એની પાસે, ફરી
પછી પેલા ગુલ્લર ઝાડ, જો તમારા જીવનમાં એવી ઊંડી સમસ્યા હોય જે જળ ગાલીને વર્ષો જૂની હોય, બીમારીઓ હોય, શ્રાપ હોય, જે પણ હોય, પ્રભુ કહેને કે ઉખેડીને જતો રહે સમુદ્રમાં, ચાલ તો અહીંથી ચાલ જતી રહે સમસ્યા, એ શેતાન પાસે ત્યાંથી જતી રહે. પ્રભુ છે પેલા દુષ્ટાત્માઓને કીધું જાઓ ભૂંડોમાં બેસો. ભૂંડો ક્યાં ગયા? એમની જગ્યા પર જ ગયા ને, સમુદ્રમાં. હા, એટલે સમુદ્ર જે છે ને એ શેતાને રહેવાની જગ્યા છે અને કોરી ભૂમિ ઈશ્વરે માણસોને આપેલી છે. પછીનો પ્રશ્ન, કોણે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા? અને એનો જવાબ છે યહોવા દેવે. તો યહોવા દેવે આ હાબેલને અને તેના અર્પણને માન્ય કર્યા, પરંતુ કાઈનના અર્પણને માન્ય ના કર્યું. મેં શરૂઆતમાં તમને કીધું કે કોઈ માલદાર વ્યક્તિ હોય અને બહુ બધું ચડાવે, બહુ બધું ઈશ્વર આપે, તો ઈશ્વર એને માન્ય કરે અને પેલા ગરીબને બિચારાને માન્ય ના કરે? ના, ઈશ્વર પાસે પક્ષપાત નથી. અને ઈશ્વરની છે ને આખી જોવાની રીત જ અલગ છે. એ નથી જોતા તમે કેટલું તમે ચર્ચમાં દાનમાં મૂકો છો, એ નથી જોતા. એ જો તમે પાછું કેટલું લઈ જાઓ છો. હું ખાસ પુરુષની વાત કરું, મને સ્ત્રીની નથી ખબર. પુરુષો શું કરે કે જે પર્સ હોય ને, એ લોકોનું પર્સ એ આમ ખોલે ને તો 500 નોટ સૌથી છેલ્લો હોય. જેટલી 500 નોટ પૂરી થાય એટલે પછી એની આગળ 200ની આવે, એની આગળ 100ની આવે, પછી 50ની આવે, પછી 20, 10 એવી રીતે આવે. એવી રીતે ક્રમમાં જ મૂકતા હોય લોકો. અને એટલે જ્યારે પણ દાન આપો ને એટલે સૌથી આગળની નોટ કાઢે, જે નાની હોય જ કાઢે, પાછળથી કદી નહીં કાઢે. અને કોઈ પાસે બહુ પૈસા હોય તો પાછળથી બી કાઢે, બધી નહીં કાઢતા, એકાદ નોટ કાઢીને નાખી દે, બરાબર. પણ પ્રભુ શું જોઈએ? કેટલું લઈ ગયું પાછું? પાછું કેટલું લઈ ગયો? અંદર પર્સમાં હતું કેટલું? સ્ત્રીઓ કઈ રીતે મૂકે છે મને નથી ખબર, કેમ કે એ લોકોને તો પર્સ છે ને 4 વખત ચેન ખોલે ત્યારે એક વસ્તુ મળે. લોકોને ખબર જ નથી કઈ વસ્તુ મેં ક્યારે કઈ જગ્યાએ મૂકી છે. પણ પેલી વિધવા સ્ત્રી 2 દમડી નાખે છે, તો પ્રભુ 2 દમડી નથી જોઈ, એ પાછું શું લઈ ગયું? તો બિચારી કશું નહોતું લઈ ગઈ, એને બધું આપી દીધું. એણે બધું જ આપ્યું. 2 દમડીની વાત પ્રભુ નથી કરતા, 2 દમડી નહીં, એણે બધું જ આપ્યું. એની સામે કોઈ માણસ 500ની નોટ મૂકે ને, પણ લઈ કેટલા ગયો? બધું થોડું મૂકી ગયો છે. એટલે પ્રભુની નજર આખી અલગ છે, પ્રભુનો જોવાનો નજરિયો આખો અલગ છે. બીજી વસ્તુ કે શું આ રીતે કોઈ વધારે મૂકે એ પ્રભુ જુએ? ના. પ્રભુ શું જુએ છે? હું તમને કહું કે તમારી આપવાની ક્ષમતા કેટલી છે અને તમે આપો છો કેટલું, એ જુએ છે. પ્રભુની મરજી એવી નથી કે તમે ચર્ચમાં જાઓ એટલે તમે પાકેટ ખાલી કરીને જ આવતા રહો, એવું જરૂર નથી. પરંતુ પ્રભુનો કહેવાનો મતલબ શું છે કે તમે કેટલું આપી શકો છો. પ્રભુ કહે છે આવતીકાલની ચિંતા ના કર. સમજો કે તમને આજે પગાર મળ્યો, તમને વચન યાદ આવી ગયું, આવતીકાલની ચિંતા ના કરો, આજે જ પગાર વાપરી નાખો, તો કાલે શું થશે? કાલે તમે શું ખાશો? તમે આજે બધું વાપરી કુછ નવરા થઈ ગયા. ના, મને તો પ્રભુએ કીધું છે આવતીકાલની ચિંતા નહીં કરવાની. બરાબર છે, પ્રભુએ આવતીકાલે ચિંતા કરવાની ના પાડી છે. એનો મતલબ એવો નથી તમે આજે વાપરી કૂચી નવરા થઈ જાઓ. જ્યારે તમારા હાથમાં પગાર આવે છે ને તો પગાર તમને કેટલા દિવસનો મળ્યો? 30 કે 31 દિવસનો. એટલે ઈશ્વર તમારે છે ને 30 કે 31 દિવસે ચિંતા દૂર કરે છે. તમારે 30 31 દિવસ ચિંતા કરવાની જરૂર નથી. વિચાર કરો કેટલા બધા દિવસ ચિંતા દૂર કરી. એનો મતલબ આ પગાર તમારે 30 31 દિવસ ચલાવવાનો છે, એવું પ્રભુ કહેવા માગે છે. અને તમારો પગાર છે, સમજો કે કોઈ માણસ એનો પગાર છે 50,000 રૂપિયા, એટલેનો 10મો ભાગ કેટલો બને છે? 5,000 રૂપિયા. તો એણે કેટલું આપવું જોઈએ? કમસે કમ 10મો ભાગ એણે 5,000 તો પહેલાં આપવાનો જ આપવાનો છે. એ પછી પણ એણે દાન પેટે કંઈક આપવાનું છે. આ 10મો ભાગ તો ઈશ્વરનો છે. તમને સ્વસ્થ રાખ્યા, તાજગી આપી, તંદુરસ્તી આપી, જ્ઞાન આપ્યું, તમે કામ કર્યું, એ બદલામાં એમનો હક છે, પાર્ટનર છે 10%. એ તો તમારે આપી દેવાનું. એ તમે દાન નથી કર્યું, પ્રભુ પર કોઈ ઉપકાર નથી કર્યો, ના કોઈ પ્રભુના સેવક પર ઉપકાર કર્યો છે. એના પર જ્યારે તમે આપો છો ને એ દાન કહેવાય છે. તો એ દાન તમે કેટલું આપો છો? તમારી ક્ષમતા કેટલી છે? જો તમારો 50,000 પગાર છે, કદાચ તમે 30,000માં તમારું જીવન પૂરું કરી શકો એમ છો, મહિનો ચલાવી શકો એમ છો, તો તમે 5,000 દાન કાઢ્યા પછી પણ હજુ બીજા 5,000 આપી શકો છો, કદાચ 7-8 હજાર પણ આપી શકો છો. એ તમારી ક્ષમતા છે. પણ માણસ એક ક્ષમતા છોડીને નીચ કક્ષામાં આપે તો એ નીચ કક્ષાનો આપે ને ત્યારે એના મનમાં ખોટ છે. મારા આટલા બધા પ્રભુને આપીને શું કરવું છે? પ્રભુને કઈ જરૂર છે? એટલે એવું જ્યારે વિચારી, જ્યારે માણસ હલકું આપે છે ને ત્યારે ઈશ્વરને નથી પસંદ કે તારી ક્ષમતા આટલી નથી, તારી ક્ષમતા વધારે આપવાની, એટલે તું મને સારું આપી જતો. આવું તમને
બીજી રીતે સમજાવું તો તમે કદાચ સમજી શકશો. તમારા ઘરે કોઈક આવ્યું, મહેમાન આવ્યું. હવે મહેમાન આવ્યું, તમારે એને ખવડાવવાનું છે. તમે એને સારામાં સારું ચિકન, મટન કે મચ્છી અને જોડે કોઈક મીઠાઈ, કદાચ શીરો, દાળ ભાત, શાક, રોટલી, પાપડ, સલાડ, આ બધું તમે એને ખવડાવી શકો છો. તમારી એવી ક્ષમતા છે કે તમે એટલું ખવડાવી શકો છો. પણ તમને એવું થયું, છોડ ને આને શું આટલું બધું આપવાનું, આને એટલું બધું નથી આપવું. અને પછી તમે 2-4 આઈટમ ઉપર કાપ મૂકી દો છો. આ થોડું ઘણું બનાવીને એને આપો, પેટ ભરીને જ આપો છો. પણ તમે એના કરતાં વધારે કરશો એ તમે નથી કર્યું. અમે અનુભવ કર્યો છે. જો કદાચ ઈશ્વરના સેવકને ખવડાવવાનો વાર આવે ને, જે બન્યું છે લો ખાઈ લો આમાંથી. પરંતુ જો એમનો કોઈક સગો આવે છે, કાકા મામાનો છોકરો, ભાઈ ભાભી, તો ઊંચા નીચા થઈ જાય. બનાવેલું એ બધું પાડ પડતું હોય, પછી સાંજે ખાઈ લઈશું આપણે. તાત્કાલિક બજાર દોડે, શ્રીખંડ લઈ આવે, બકરો લઈ આવે, ફલાણું ઠીકણું, 5-6 આઈટમ, ખુશ થઈ જાય ને આપે. શું એવા ખુશ થઈને ઈશ્વરના સેવકને કોઈ ખવડાવે છે? હવે તમને સમજ પડી ઉતરતી કક્ષાનું. એટલે ઈશ્વરની નજર નથી તમારા આ બધા પૈસાને એની પર, તમે શું ખવડાવો એ પર. એમને કઈ વસ્તુની ખોટ છે, એમના સેવકોને બી કઈ વસ્તુની ખોટ છે, પણ તમારામાં કેટલી ખોટ છે એ પ્રભુ જોતા હોય છે. એટલે એની વાત છે. એટલે કાઈન જે છે ને એ આપી શકતો તો વધારે. ભાઈ પ્રભુ, હું કહું છું કે ચલો એણે જે બી આપ્યું, કે પેલા હાબેલ આપ્યું, પ્રભુ શું લઈને ખાઈ ગયા? શું પ્રભુ શું ભૂખ્યા હતા, એની જરૂર પડેલી? તમે બાઇબલનું એક પણ બલિદાન મને એવું દેખાડ્યું છે પ્રભુ તે ખાવા માટે આવ્યા હોય? દેખાડો મને. એમને કોઈ જરૂર નથી, એમના કોઈ સેવકને પણ જરૂર નથી. હું બહુ સ્પષ્ટ તમને કહું, ઈશ્વર એમના સેવકોનું કાગડા દ્વારા પૂરું કરી શકે છે. માટે એવી કોઈ ખાંડ ખાશો નહીં કે હું દાન આપું ફલાણો જીવે કે ફલાણો ખાય. એ તો ઈશ્વર એટલા માટે ઠરાવ્યું કે તમે આશીર્વાદિત થાઓ. બાકી ઈશ્વર એમના સેવકને ડાયરેક્ટ પહોંચાડી શકે છે, એમાં કોઈ શંકા નથી, કોઈ જ નહીં. એક નાનકડી વાત, કોઈક હોસ્ટેલ હતી, એનો ચલાવનાર વિશ્વાસી ભાઈ સવારમાં પૈસા નહીં, સેવા કરતા હતા હોસ્ટેલ ચલાવીને. છોકરાઓના હાથમાં કશું નહીં, એમના સવાર ચા પીવી હતી, નાસ્તો આપવાનો હતો, કશું જ નહીં આ ભાઈની પાસે. પણ બધાને ગ્લાસ તો આપી દીધી, લો લઈને બેસો હમણાં આવે છે કે. અને બોલો એક ટેન્કર જતું હતું દૂધનું ભરેલું, બાય ચાન્સ તે નજીકમાં જ પંચર પડી ગયું કે પછી મશીનમાં કોઈ ખામી આવી ગઈ, અટકી પડ્યું, અને પછી લાગ્યું કે આને રિપેર કરતાં આટલો સમય લાગશે, ત્યાં સુધી અંદર રહેલું દૂધ ખરાબ થઈ જશે, જે જગ્યાએ આપણે પહોંચાડવાનું છે તે પહોંચી નહીં શકે. માલિકને ફોન કર્યો, શું કરું કે છે? તો કે જો ને કોઈ ગરીબ ગુરબા હોય, કોઈને જરૂરત આપી દે. તપાસ કરતાં ખબર પડે કે નજીકમાં તો આ આશ્રમ કે હોસ્ટેલ ચાલે છે, અને બાળકો તો બીજા બધા બેઠેલા, તાજું દૂધ મળ્યું, લો. એટલે ઈશ્વર તો છે ને ડાયરેક્ટ કોઈને પણ મોકલીને ઈશ્વર એમના સેવકો તો પૂરું કરી જ નાખશે. એટલે કદી પણ દાન આપતા તમારે એવું વિચારવાનું ને, જો તમારામાં એવો સ્વભાવ હોય ને કે પેલો વાર્ષિક અહેવાલ ચેક કરતા હોય, મેં કેટલા આપ્યા અને મારા લખેલા છે કેટલાક, અને આ બધું છોડી દેજો. આના કોઈ ફાયદો નથી. ઈશ્વરને નથી જરૂર, ઈશ્વરના કોઈ સેવકને બી નથી જરૂર. ઈશ્વર એમના સેવકોનું ગુજરાન કરવું, પૂરું કરવું જાણી શકે છે. એ તો કોઈ વિધવાને બી તૈયાર કરી દેશે. હું તમને એ કહું કે ફાયદો વિધવાને થયેલો કે એલિયાને થયેલો? વિધવાને થયેલો, એલિયાને નહીં. એલિયાને તો મળવાનું જ હતું, પણ આપવાથી કોને ફાયદો થયો? વિધવા સ્ત્રીને. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે ઈશ્વર હાબેલને માન્ય કરે છે, એના અર્પણને માન્ય કરે છે. તો એનું કારણ એ હતું કે હાબેલ એમ જેટલું આપી શકતા સારું એટલું આપ્યું, અને કાંઈને પ્રમાણ આપ્યું નહીં. અને તમને બાઇબલમાંથી પણ વચન વાંચીને બતાવું. હિબ્રુનો પત્ર તેનો 11મો અધ્યાય અને 6થી કલમ. વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન દેવને આપ્યું. કાઈનના કરતાં વધારે સારું આપી શકતા હતા, આપ્યું. કાઈન પણ આપી શકતા હતા, પણ એમણે ના આપ્યું. અને બીજું બાબત હતી કાઈનનું અર્પણ માન્ય નહીં કરવાની પાછળ, અને છે યોહાનનો પહેલો પત્ર 3જો અધ્યાય અને તેની 12મી કલમ. જેઓ કાઈન દુષ્ટનો હતો અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું જોઈએ. તેણે શા માટે તેને મારી નાખ્યો? એટલા માટે કે તેના પોતાના કામ ભૂંડા હતા અને તેના ભાઈના કામ ન્યાયી હતા. કાઈનના કામ ભૂંડા હતા ને એટલે ઈશ્વર એને માન્ય નહોતા કર્યું.
એટલું તને કીધું તું સારું કરે તો માન્ય ના થાય, તું સારું કરતો નથી અને પછી સારું આપતોય નથી, કઈથી તું માન્ય થાય? વ્રત આ વસ્તુનું ધ્યાન રાખજો. કદી બી પૈસા દાન બાબતે ખાંડ ખાવી નહીં, અભિમાન કરવું નહીં. ઈશ્વરને ખરેખર કશી જરૂર નથી. આપણા ઈશ્વર તો અદ્ભુત છે. એ ચાહે ત્યારે માણસ એમના સેવકોનું પૂરું કરી શકે છે. એટલે એ તો કંઈ બહુ મોટી વાત છે જ નહીં, એમાં પડવા જેવું છે નહીં. તમારી ફરજ બને છે અને માટે તમે આપો, એ વસ્તુ આખું અલગ છે. પછીનો પ્રશ્ન છે, દેવે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેણે જોયું અને જુઓ તે કેવું હતું. અને ત્યાં બાઇબલનું વચન એમ કહે છે તે ઉત્તમ. ઉત્પત્તિ પહેલો અધ્યાયને 31મી કલમ. પણ તમે પહેલો દિવસ જુઓ, ત્રીજો દિવસ જુઓ, ચોથો, પાંચમો, છઠ્ઠો, આ દરેક દિવસ ઈશ્વર જે બનાવ્યું ને અને ઈશ્વર જોવા લાગ્યા તો કે સારું છે. તમે કોઈને પૂછો, ઓ ભાઈ કેવું છે? સારું છે. એટલે સમજ્યા સારું છે. પણ તમે પૂછો કેવું? જોરદાર યાર. એટલે સારા કરતાં કંઈક વધારે છે. હવે ઈશ્વર છે ને આ બધી રચના કરી રહેલા. એમણે આકાશ બનાવ્યો, પૃથ્વી બનાવી, સૂરજ, ચાંદ અને બધા પશુ ને પક્ષીઓ અને સમુદ્ર અને એમણે ફળાદી બધું બનાવ્યું. પછી ખાનાર કોઈ નહોતું, એને વાપરનાર કોઈ નહોતું, માણસ હતો જ. અને પ્રભુ બનાવતા ક્યાં જો સારું છે. પણ પછી જેવો આદમને બનાવ્યો, હવાને બનાવીને અદનવાળીમાં મૂક્યા, પ્રભુ જુઓ બધું જોરદાર છે ને ઉત્તમ. એ ઉત્તમ શાના માટે? આદમને હવાના માટે ઉત્તમ થઈ ગયું. મેઇન રચના શું હતી? આદમ અને હવા. જ્યાં સુધી એ નહોતા ને ત્યાં સુધી બધું સારું લાગ્યું. પણ જેવા આદમને હવાને બનાવે એ જ વસ્તુ જે સારી લાગતી હતી એ ઉત્તમ લાગી. કેમ? આ લોકોના માટે તો બનાવ્યું છે. તમે જો ઘણી વખત કોઈના બાળકો ના ત્યારે લોકો શું કહે, બિચારાને શેર માટેની ખોટ, બધું જ છે પણ શેર માટેની ખોટ છે, એક બાળક નથી. ઈશ્વર એને એટલું આપી દે તો બહુ સારું. એટલે કે એણે આટલું બધું મેળવ્યું છે, પ્રાપ્ત કરેલું છે, પણ બિચારા પાસે કોઈ છે નહીં ખાનાર, શું કરવાનો? એટલે ઘરમાં એક રમનાર વ્યક્તિ, એનો ઉપયોગ કરનાર વ્યક્તિ ને તારે બધું ઉત્તમ થઈ જાય. તમારી પાસે સારામાં સારું હોય પણ તમે ખાઈ ના શકતા, પી ના શકતા, શું ફાયદો? એને ખાનાર કોઈ હોય ત્યારે કેટલો આનંદ આવે. હા, તમે જો નાના બાળકથી છે ને કશું ઢળાઈ જાય તો તમે ગુસ્સો નથી કરતા. કેમ? તમને આનંદ આવે છે, વાપરનાર છે ક્રિયા. એટલે આ વસ્તુનું ધ્યાન રાખ્યું. જ્યારે ઈશ્વરે આદમને હવાને બનાવ્યા ત્યારે એમણે શું કીધું? ઉત્તમ. કેમ કે એમના માટે જ એમણે બધું બનાવેલું હતું. પછીનો પ્રશ્ન, તમે નહીં જ મરશો એવું કોણે કહ્યું? અને એવું છે સાપે એટલે કે સર્પે પેલી સ્ત્રીને કીધું. હવે થયેલું શું કે શેતાન આવ્યો. સાપ છે ને શેતાન નથી. હા, સાપ બનાવનાર ઈશ્વર છે. અને એ જળ પ્રલયમાં બચી ગયેલો સાપ. એ સાપ નૂના વહાણમાં હતો. સાપ પોતે શેતાન નથી. 1000 વર્ષના રાજ્યમાં પણ સાપ છે. પણ સાપને કેમ શેતાન કહેવામાં આવ્યો? ઈશ્વર પિત્તરને ના કીધું એ શેતાન મારી પછવાડે જા? શું પિત્તર શેતાન હતો? પિત્તરમાં શેતાન હતા. એ સાપ શેતાન નથી, સાપમાં શેતાન આવેલો. એ કેમ આવેલો? એ જ્યારે પ્રશ્ન આવશે ત્યારે આપણે આગળ જઈશું. પરંતુ સાપની અંદર શેતાન હતો અને એ શેતાન એ સ્ત્રીની સાથે વાત કરી. એ સ્ત્રી અહીંયા તો ઈશ્વર કા બધા ફળ ખાવાનું તમને મના કરીશ? હો તો સમય તો બધા ફળ ખાઈ શકે છે. ખાલી આ ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે ને આ વચ્ચે એ જ અમે નથી ખાઈ શકતા. ઈશ્વર અમને ના પાડી છે કે તમે જે દિવસે ખાશો ને અડકશો ને એ દિવસે મરશો જ મરશો. અને હંમેશા જો આ બાઇબલનું જ્ઞાન આ જ છે. પણ બાઇબલનું જ્ઞાન કદી તમને બચાવી ના શકે, આટલું યાદ રાખજો. બાઇબલના જ્ઞાનથી તમે બચી ના શકો. મેં ભલા વિદ્વાનો જોયા છે કે જે લોકો બાઇબલના ખાટુઓ છે પણ એનાથી કંઈ બચી ના શકાય. બાઇબલનું જ્ઞાન તમને બચાવી ના શકે. એનું કારણ છે હું તમને હમણાં સમજાવું. શું આ સ્ત્રીની પાસે જ્ઞાન હતું કે નહીં? એક જ આજ્ઞામાં આખું બાઇબલ પણ સમયેલું હતું નથી. આ સ્ત્રી જાણતી હતી ને કે બસ ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે એનું ફળ નહીં ખાવું. બરાબર. હવે પેલો શેતાન આવીને પૂછે છે, ઈશ્વરે તમને શું કીધું છે? હું બધું ખાઈ શકે છે. દોઢાઈ બનાવવાનું તમને કોણે કીધું? એની જોડે વાત શું કામ કરી? નથી વાત કરી. કારણ કે શેતાન શું કરે છે? એ જાણે છે, જાણવા માગે તમે કેટલું જાણો છો. અને પછી તમે જે જાણો છો ને એનું આખું ઉલટું કરી નાખશે. હવે વિચાર કરો, તમે કેટલું ભણેલા છે? હું 12મું પાસ છું. અચ્છા રે 10મું પાસ થઈ ગયા? આ સવાલ હોય? તમે 12મું પાસ છો
તો 10મું પાસ થઈ જ ગયા ને. બહુ પહેલેની એક વાત મને યાદ આવી, હું તમને કહું. એક જગ્યા પર નોકરી કરતો હતો અને ત્યાંથી બહાર નીકળ્યો એટલે એક દુકાન આવે, એ હોલસેલર બીડી સિગરેટ એ બધું વેચતો હતો. તો ત્યાંથી નીકળ્યો ને એટલે પેલું રોજની અમારા જોબ પર જાઓ ને એટલે એકબીજાને ઓળખે કે હા ભાઈ આ દુકાન ચલાવે છે ને આ માણસ આ જગ્યા પર નોકરી કરે છે. એને મને પૂછ્યું, મને કે સ્ટેનલી તમે ઘરમાં કેટલા ભાઈ બહેન? મેં કોઈનું કામ છે તો કે ના. મેં કીધું શું કામ પૂછો છો ભાઈ, કામ નથી તો. પણ એણે મારા ભાઈઓ બહેનો જાણીને એનું શું કરું હતું, મેં જવાબ ના આપ્યો એને. વચમાં હું એકવાર બસમાં જતો હતો, મારી બાજુમાં એક ભાઈ બેઠેલા અને એમણે મને કીધું તમારે ક્યાં જવાનું? મેં આમ ઇશારો કરવો છે. તમને એવું લાગશે કે આ ઘમંડી કોઈ જોડે વાત નથી કરતો? ના, એવું નથી. ફાલતુ વાતો શું કામ કરવાની? શાંતિથી બેસીને આંખો બંધ કરીને આપણે સફરમાં બી પ્રાર્થના ના કરી શકીએ, ઈશ્વરની સાથે વાતચીત ના કરી શકીએ? આજુબાજુવાળા જોડે વાત કરીને શું ફાયદો? હા, આપણને કદાચ લાગે છે કોઈને કંઈ તકલીફ થઈ રહી છે, કશું થઈ રહ્યું છે, બાય ચાન્સ બાજુવાળાને ઉલટી થાય તો કહી શકે છે કે ભાઈ તારા માટે પ્રાર્થના કરું. એકવાર હું ટ્રેનમાં આવતો હતો, મારી સામે એક છોકરો બેઠેલો અને ક્યારે ઊંચો નીચો થતો હતો. મને લાગ્યું આને કંઈક તકલીફ છે. મેં કહ્યું શું છે? કે મને બહુ ભૂખ લાગી છે. મને લાગ્યું આની પાસે પૈસા નથી. તો મેં કહ્યું શું ખાવા માટે કશું જોઈએ છે? તો કે યાર બધો ડબ્બો બધો લઈને જ અથાણું લાવ્યો છું, રોટલી લાવ્યો છું. તો મેં કહ્યું ભાઈ શું થયું? ખા ને. તો કે મને એટલી બધી એસિડિટી છે અને લાવ્યો છું અથાણું છે ને ખાટું છે અને હું બહુ મુશ્કેલથી 2 રોટલી ખાઈ શકું છું દૂધ જોડે, અથાણા જોડે તો ખાઈ જ નહીં શકતો કે છે. અને આજુબાજુવાળા બધા ખાય છે ને હું એ લોકોને જોઉં છું ને મને વધારે ભૂખ લાગે છે, પણ કરું છું. એટલે પછી મેં એની સાથે વાત કરી. મેં બોલ તારે એવું કરવું છે કે તું ખાઈ શકે? મને કઈ રીતે? મેં હું ખ્રિસ્તી છું, હું તારા માટે પ્રાર્થના કરું. તો મને કે એનાથી શું થશે? તું ખાઈ શકીશ, એસિડિટી ગાયબ. મને કેવું તો કરો ને. અને મેં બધાની વચ્ચે એના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરી, એસિડિટીને ધમકાઈ નાખી. પછી મેં કીધું ખા. તો માનસો મેં એને ખાતા જોયો, અથાણું છે ને પછી શાકની જેમ લઈને ખાધું. 5-7 રોટલી ખબર ને જેટલી લાલો બધી પતાવી દીધી. મને ક્યારે આવડો જોરદાર યાર કે છે. જોધપુરનો છોકરો હતો, હજી સુધી મારી સાથે કોન્ટેક્ટમાં છે. તો આવું હોય તો આપણે વાત કરીએ, બરાબર છે, પણ ખાલી કોઈ જોડે ગટવાળા મારવાનો, આ એક્સપ્રેસ ગઈને પેલી એક્સપ્રેસ ગઈને ગાડી સાઇડિંગમાં ગાડી છે, આવી ફાલતુ વાતો કરીને શું ફાયદો? એટલે હું તો કરતો જ નથી, એમાં કોઈ ઘમંડની વાત નથી. પરંતુ આપણે ઈશ્વરની સાથે સંગતમાં રહીએ એ વધારે જરૂર છે. એટલે જ્યારે તમે કોઈ સાથે ફાલતુ વાત કરો ને તો ફસવાનો વારો આવે છે. આવું આ પૂછે છે, સ્ત્રી જવાબ આપે છે. જવાબ આપ્યો તો પહેલાં કીધું કે તમે નહીં મરો. એટલે આપણું જ્ઞાન છે ને આપણી પાસે જ રાખવાનું. શેતાન સાથે વાત જ નહીં, કોઈની જોડે વાત નહીં કરવાની. આપણું જ્ઞાન આપણી પાસે રાખવાનું. જાણશે તો તમને ઊંધો પાડવાનું કરશે ને, જાણે તો ઊંધા પાડવાનો પ્રયત્ન કરે. તમે ભણતા હોય ને, કયો કોર્સ લીધેલો છે? મેં તો યાર બીકોમ લીધેલું છે. આજકાલ બીકોમની વેલ્યુ જ કઈ છે? તરત જ તમે તોડી નાખશો. કોઈ તમને નહીં કે સારું છે, તમે ગમે તે કરો ને, વાત જ ના કરી હોય તો. આના માટે આ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે. હવે પહેલાં છે ને આખું વાક્ય ઊંધું કરી નાખે, નહીં મરો. અને આ સ્ત્રીને એવું લાગવાનું નહીં મરાય તો ખાવા દે. બોલો, અને મરવાનું થયું કે નહીં? એટલે છે ને આની જોડે વાત જ નહીં કરવાની. આ બેકાર માણસ છે, એની સાથે કોઈ વાત કરવાની આપણે જરૂર નથી. એ હંમેશા ખોટું શિક્ષણ આપે છે. પછીનો પ્રશ્ન, શેથ કોની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે હતો? અને એનો જવાબ છે આદમની. આદમને છે ને, આદમ 130 વર્ષનો થાય છે ને ત્યારે એમને શેથ નામનો છોકરો જન્મે છે. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે અને આદમને એના પોતાના સ્વરૂપ, પોતાની પ્રતિમા પ્રમાણે જન્મ્યો. કેમ આવું? શું આદમ ઈશ્વરના સ્વરૂપની, ઈશ્વરની પ્રતિમામાં નહોતા? તો પછી શેથ એ જો આદમની સ્વરૂપને આદમની પ્રતિમામાં હોય તો ઈશ્વરની પ્રતિમાને ઈશ્વર સ્વરૂપ ના કહેવાય? કેમ આદમનું જ લખ્યું? તો ખરેખર એની પાછળ બહુ મોટું રહસ્ય રહેલું છે. પ્રતિમાનો અર્થ થાય છે કે સ્વભાવ. અને જ્યારથી આદમ એ પાપમાં પડ્યા ત્યારથી ઈશ્વરનો સ્વભાવ જતો રહેલો, શેતાની સ્વભાવ આવી ગયેલો. ત્યાં જે સ્ત્રી આપીને ઈશ્વર પર આરોપ નાખ્યો. અને દોષ મૂકવાનું કામ કોનું છે? શેતાનનું છે. પ્રકટીકરણ 12:10 સ્પષ્ટ લખેલું છે, અમારી પર દોષ મૂકનાર શેતાન. શેતાન દોષ મૂકે છે. ના, ઈશ્વરે જેને કીધું આયુબ કે વિનાકારણ તારી ભક્તિ કરે, ત્યાં એના આટલો બધો આશીર્વાદ આપ્યો છે એટલે બધું લઈ તો લે, પછી જો. એ શેતાન છે ને દોષ મૂકનાર વ્યક્તિ છે. અને એ સ્વભાવ હવે આદમમાં આવી ગયેલો હતો.
એટલે એ સ્વભાવની અંદર, આદમના સ્વભાવની અંદર, હવે ઈશ્વરીય સ્વભાવનો તો રહ્યો કે ઈશ્વરીય સ્વભાવ લખ્યો, પણ બીજો પ્રશ્ન થાય સ્વરૂપમાં કેમ આવું લખ્યું ઈશ્વરે? તો તમને એની પણ વાત કરું. ઈશ્વરે મૂસા દ્વારા ઇઝરાયલ પુત્રોને એક આજ્ઞા આપેલી, અને આજ્ઞા એવી છે, પુનર્યનું પુસ્તક 33મો અધ્યાય 13મી કલમ, તારા હથિયારોમાં તારી પાસે પાવડો રહે, અને જ્યારે તું દિશાએ જાય એટલે કે ટોયલેટ જાય ત્યારે તેનાથી તારે ખોદીને તારામાંથી નીકળેલો મળ ઢાંકી દેવો. ઈશ્વરે મૂસાને આજ્ઞા આપેલી કે મૂસા, તું લોકોને સમજાવી દે કે જ્યારે લોકો કહે છે કે ટોયલેટ સંડાસ જાય ત્યારે એ લોકો ખાડો ખોદીને પોતાનો મળ દાટી દે. ત્યારે આ પેલી ગટર સિસ્ટમ કંઈ હતી નહીં, આ લોકો બધા રસ્તામાં હતા. પણ હું તમને કહું કે આ આજ્ઞા ઈશ્વરે આદમને હવાને કેમ નથી આપી? તેનું કારણ એ હતું કે એ લોકો એટલા બધા પવિત્ર હતા કે એ લોકોને આવી મળ નીકળવાની કોઈ પણ જગ્યા નહોતી, અને એ લોકોને આવી કોઈ જરૂર ઊભી નથી થતી, ના પેશાબ ના મળ, કશું જ નહોતું. આ બધી વસ્તુ નથી પહેલાં, પરંતુ પાપ આવ્યું ને એના કારણે આવ્યું, એટલે છે સ્વરૂપ પણ બદલાયું. અને એટલે લખવામાં આવ્યું કે આદમને એના પોતાના સ્વરૂપમાં અને એની પોતાની પ્રતિમામાં એને શેથ જન્મ્યો. એટલે સ્વરૂપ પણ બદલાયેલું અને પ્રતિમા પણ બદલાયેલી હતી. પછીનો પ્રશ્ન છે, કોણે અજવાળાને દાડો કહ્યો ને અંધારાને રાત કહી? અને એનો જવાબ છે દેવે. દેવે અજવાળાને દાડો કહ્યો અને અંધારાને રાત કીધી. એટલે જે અજવાળું છે એ દિવસ અને અંધારું છે રાત. આજે કેટલા બધા લોકોને ખબર નથી, લોકો ખાલી વાતો કરે, યાર હું શિયાળો આવી ગયો, રાત લાંબી થઈ ગઈ, રાત લાંબી થઈ ગઈ. લાંબી કામ ખેંચે લાંબી નહીં થતી. તમે જુઓ આજે બધાનું જીવન કેવું થઈ ગયું છે, ટાઈમ પ્રમાણે. જો લોકો ઉનાળામાં રાતે 12 વાગે સૂઈ જાય તો શિયાળામાં પણ રાત્રે 12 વાગે સૂઈ જાય છે, ચોમાસામાં પણ રાત્રે 12 વાગે સૂઈ જાય છે. જે લોકો નોકરી કરે છે ને એ લોકો સાંજે 6 વાગે છૂટતા હોય ને તો શિયાળો, ઉનાળો, ચોમાસું 6 વાગે જ છૂટે છે લોકો. પરંતુ ખરેખર ઈશ્વરે આવું નહોતું ઠરાવેલું. ઈશ્વર છે કામ કરવા માટે દિવસ આપેલો અને આરામ માટે રાત આપેલી. એટલે ઉનાળામાં શું થાય ખબર? ઉનાળામાં દિવસ લાંબો, સૂરજ વહેલો ઉગી જાય, લગભગ 5:30 વાગે તો અજવાળું થઈ જાય. એટલે લોકો ત્યારથી કામકાજ શરૂ કરી દે અને સાંજે છેક 7, સવા 7 સુધી અજવાળું રહે, ત્યાં સુધી લોકો કામ કરે. એટલે રાત મોડી પડતી હતી, પછી લોકો સૂઈ જાય. ખાવા પીવાનું બધું છે ને રાતનું પણ રાત પડવા જ ના દે, અજવાળામાં જ પતી જાય. અને અંધારું થાય એટલે બધા સૂઈ જવાનું. એ જેવું અજવાળું થાય ત્યારે પછી જાગવાનું. હવે શિયાળામાં શું થાય કે 6 વાગે તો અંધારું થઈ જાય, એટલે રાત 6 વાગે શરૂ થઈ જાય. પણ તમને આજે 6 વાગે કોઈ પૂછે ને શિયાળામાં તો તમે જ કહો સાંજ પડી છે. એ સાંજ નથી, ઈશ્વરે તો અંધારાને રાત કીધી છે અને અજવાળાને દિવસ કીધો. એટલે શિયાળામાં છે ને રાતે 6 વાગે, એટલે સાંજના 6 વાગ્યાથી રાત શરૂ થઈ જાય અને સવાર પાછું છેક 6 વાગ્યા સુધી તો પાછું અંધારું થાય. એટલે જ્યારે અજવાળું થાય ને ત્યારે ત્યાં સુધી રાત. એટલે શિયાળાની રાત લાંબી એટલા માટે કહેવાય કે કલાકો વધી જાય છે, એ કે ખેંચીને લાંબી નથી થતી. તો દાહડો એટલે અજવાળું અને અંધારું એટલે રાત. હું તમને બાઇબલની એક કલમ વાંચીને બતાવું, એની પાછળ બી રહસ્ય છે. યુહાનની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તે 4થી ને 5મી કલમ. જ્યાં સુધી દહાડો છે ત્યાં સુધી જેણે મને મોકલ્યો છે તેના કામ આપણે કરવા જોઈએ. રાત આવે છે કે જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી. જો રાત આવે છે જ્યારે કોઈનાથી કામ નથી કરી શકાતું. શું રાત્રે કામ નથી થતા? લોકો નાઇટ પાલીમાં નથી જતા? 24 કલાક ફેક્ટરી નથી ચાલતી? શું તમે તમારા ઘરમાં રાત્રે કામ નથી કરી શકતા? કરો છો. તો એ પ્રભુ શું કેમ કહે છે કે રાત આવે છે ને રાતે કામ નહીં થાય? રાત એટલે શૈતાન અને અજવાળું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આગળ બી તમને વાંચીને બતાવો 5મી કલમ. જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું. એ અજવાળું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે છે ને ત્યાં સુધી કામ કરી લો. એક દિવસ પ્રભુ શું એટલે કે પવિત્ર આત્મા જતા રહેશે, એમનું કામ પૂરું થઈ જશે અને ત્યારે રાત એટલે કે શૈતાન આવશે, ત્યાં તમારાથી કામ નહીં થાય. આના માટે આ બહુ ધ્યાનથી સમજવા જેવી વસ્તુ છે. આ બધા રહસ્યો, ઉત્પત્તિનું પુસ્તક ખરેખર શરૂ થયું છે ને બહુ આનંદ આવશે, મજા આવશે શીખવાની. પરંતુ અજવાળું એટલે દિવસ, અંધારું એટલે રાત. અજવાળું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને અંધારું એટલે શૈતાન છે. શૈતાન આવશે પછી કામ નહીં થાય. પછીનો પ્રશ્ન છે 9મો.
અનુષ જન્મ્યો ત્યારે લોકો શું કરવા લાગ્યા? અને એનો જવાબ છે કે યહોવાના નામે, ઈશ્વરના નામે પ્રાર્થના કરવા લાગ્યા. જો રેગ્યુલર પ્રાર્થનાની શરૂઆત થઈ હોય તો અનુષના જન્મ પછી, અને માટે આપણે પણ શું કરવું જોઈએ? પ્રાર્થના કરવી જોઈએ, કે પ્રાર્થનાનો સમય છે. અને પછીનો છેલ્લો પ્રશ્ન છે, દેવ જાણે છે કે તમે ખાશો તે દિવસે તમારી આંખો ઉઘડી જશે, એવું કોણે કહ્યું? અને કહેનાર હતો સર્પ. કે દેવ જાણે છે કે તમે ખાશો તે દિવસે તમારી આંખો ઉઘડી જશે. શું ફળ ખાવાથી આંખો ઉઘડે? શું ઈશ્વરે કોને આંધળા બનાવેલા હતા? આદમના હવા આંધળા હતા? નહોતા આંધળા. પણ શૈતાન છે ને આસાનીથી ઉલ્લુ બનાવે, આસાનીથી. તમને દેખાતું ને તો કે તમને તો દેખાતું જ નહીં. લે બોલો, આ લોકોને આંખો ઉઘડેલી હતી તો કે તમારી આંખો ઉઘડી જશે. આને સમજ ના પડે અમારી આંખો ઉઘડેલી છે. પણ તમે શૈતાનનું સાંભળવાનું શરૂ કરો ને એટલે ખરેખર તમને આંધળા કરી નાખે. પછી તમને ના દેખાય. જાદુક્રિયામાં પણ આવી વસ્તુ આવે છે, આંખો બાંધી દેવી. આ શૈતાન છે ને આઈને તમારી આંખો બાંધી દે. પણ તમને જે જોવાનું કહે ને એ જ તમે જોઈ શકો. તમને જે ખરેખર હોય ને દ્રશ્ય એ ના દેખાય, પણ બીજું બધું દેખાય. અને માટે પોતાનાથી સાવધાન રહો કે શૈતાનના પંજામાં આપણે ફસાવ નથી. પરંતુ ઉત્પત્તિનું પુસ્તક અદ્ભુત છે. તમે જો કોઈને આગળ વધારવા માગતા હો તેવા લોકોને વાત કરો કે બહુ આનંદ આવશે. અમારી સાથે જોડાઓ, પ્રશ્નોના જવાબ આપો, અને ઈશ્વરના જ્ઞાનમાં વધો, કદમાં પણ વધો, આશીર્વાદિત થાઓ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.